સહજ ન્યૂઝ. અમરેલી એલસીબીને મળી મોટી સફળતા. દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના 2 શખ્સ કાર સહિત રૂપિયા 2.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી અમરેલી એલસીબી દ્વારા દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પીઆઈ સીપી વાઘેલાની ટીમે સિત્તલ ગામે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી મારુતિ ઇકો કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીમાં નાના ગુમાનસિંહ બામિયા ઉંમર વર્ષ 27 અને બીજો આરોપી રમેશ બામનિયા બંને મૂળ લીંબુમરી અલીરાજપુર મધ્યપ્રદેશના હોવાનું તેમજ હાલ લીલિયા પુંજાપાદર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી ગોવા બનાવટની પોલેન્ડ પ્રાઇડ પ્રીમિયમ કલેક્શન રિઝર્વ વિસ્કીની 180 mlની 320 બોટલ, જેમની બજાર કિંમત 54,720, એક મોબાઈલ ફોન રૂપિયા 10,000, મારુતિ ઇકો કાર 2 લાખનું મળી કુલ 2,64,720 રૂપિયાનો મુદ્દેમાલ કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગુણમાં સંડોવાયેલા વસંતભાઈ બારોટ રહે અમરેલી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ દ્વારા બાબરા તરફથી અમરેલી તરફ દારૂ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.